આડો તૈયાર થઈ ગયો. હા તો આડો ગણી લે તો ચા પી દો. ચા થઈ ગયો. હા આજે ઉકાર નહીં આવ્યો. ઉભરા ને એટલે આપો સંજય આજ ગણી લેતા આવીએ. ગુડ મોર્નિંગ. તમારે ગડ્ડુ ભાઈ જવાનું છે અત્યારે સ્કૂલ. તે ચા બનાવી દીધો છે. શાક બનાવવાનું બાકી છે એટલે ગડ્ડુ ભાઈ પહેલા ટિફિન ભરી ચા બા આપી દઈએ ને. ગડ્ડુ ભાઈ ટિફિન માં શું ભરવાનું? પપ્પા ને કહું આયા ને મોલ માં જશે ને મમરા ને એવું લેતા આવજો. એ ગડ્ડુ લે મમરા ને એવું લેતા આવજો. ગાઈસ ચા ઉભરાઈ ગયો. અરે એનો લે મમરાનું ને એવું પેકેટ લેતા આવજો ને ત્યાં આવજો. મમરા લેતા આવજો છોકરા માટે. શું થાય હા મમરા લેતા આવજો. એને જવાનું કાલ નિશાળ એટલે ભરીને જાય અમદાવાદ. કાલ તો રવિવાર શનિવાર. ચા ઉકરી ગયો તો પાપડી તોડાડ વાટકા પડી પાપડી હારું તને ચાલ દો. ડબ્બી હાલ જ હજી મગનું શાક બનાવવાનું તાપવાનું બાકી પડી. મારું લે બનાવી દઉં. તો ગાઈસ ચલો તાર આપણે ચા પી લઈએ. જો અમારે ગડ્ડુ ભાઈ તો બેસી ગયા ચા પીવા માટે. તો આપણે ચા પી નાખીએ. રોટલી બનાવી રોટલી આપણને ટિફિનમાં લઈ જવાની. રોટલી બનાવી તાવલી એક પરાઠો બનાવ્યો નીચે. પાપડી લાવ્યો હા પાપડી લાવ્યો તો તું કલાક સુધી તો ના આવવાનું ને ધોવાનું જ પાર લાવતા નહીં. શું આપણને કેવું ઉતાવળથી ટિફિન બનાવવાનું આમ કરવાનું. ખાઈ લે ને તો મૂકી જા નહીં ધોઈને. એ તમે ફટાફટ પાર લાવો તમારો નાવા ધોવાનો જલ્દી. આપણે ખરી ચા પી લે. અરે એમ તાર ચા મારો ચા એ તારો ચા અને તારી રોટલી. આ રોટલી જલ્દી ઠરી જા. ટીપ અને તાર દફતર લાયા. એક પત્તું લખવાનું બાકી રહી ગયું ને તાર કાલનું. બેને કીધું તું લખીને આવજો પૂરું કરીને. એ નહીં કાલ તું ટ્યુશન નું લેસન નહીં કહેતી. ટ્યુશન નું તો પતાયું. નિશાળ નું કહું નિશાળ નું લેસન નિશાળ નું બાકી નહીં તાર. બેને લખીને આલ્યું કે પૂરું કરીને આવજો ઘરેથી. ફીરું લખાઈ દો યાર. ચા પી લે ફટાફટ. ચોપડી આલી ને કારણ કે ટ્યુશન ને 2 પૂરું. જો નીચે લખ્યું બેને પૂરું કરો. એ તો પૂરું કર્યું ને. અને અહીંયા હું લખ્યું તી હજી અહીંયા બાકી રાખે 2 લખવાના બાકી પડ્યા. જો એ પછી રાખું હા તો આ તારી અત્યારે નિશાળની ચોપડી લઈ જા. ટ્યુશન ની ના લઈ જઈશ. બધું મિક્સ કરી નાખે પછી તોડ નાખી. થેલો ભર દે દફતર ને બધું. આ બધું એડ ભર. એટલે તાર પેન્સિલ અત્યારે નહીં ભણવાનું. 7 વાગ્યા ટાઈમ થઈ ગયો. નિશાળ છે તારે છોકરા બધા. હવે તું ભણીશ ભર દે. નિશાળ માં જઈને પતાઈ દેજે. લે ભર નાખ તાર બિસ્તરા. પેન્સિલ ના રબર ઉપર ના ખાના ભર. નીચે ચોપડી ભર. હે તો કાલ રવિવાર હે ને કાલ નવો ઠેલો લાયેલ શું હો. અને એક ટિફિન બોક્સ નવું લાયેલું બોટલ નો 2. તો ગાઈસ જો અમારા ગડ્ડુ ભાઈ જોડે ટિફિન બોક્સ નવું નહીં અને ઠેલો નહીં. તે રોજ જૂનો ઠેલો લઈને જાય. ચેન તૂટી ગઈ હે તો એને કાલ રવિવાર હે તો કાલ બેતરાજી જઈ ઠેલો લઈ આવી દેશું એને સારો મોટો. હા રાજી થઈ જઈશ તું. તારી છો રાજી થઈ જઈશ. જો ગાઈસ આપણે હવે અહીંયા મગ બાફા મૂક્યા હતા. બફાઈ ગયા હે. પપ્પાનું ટિફિન બનાવવાનું બાકી છે. શાક રોટલી બનાવી શાક બનાવવાનું બાકી બનાવી દઉં. એટલે ના બેઠા ત્યારે ટ્યુશન ભેગો થાય નિશાળ ભેગો થાય. જા લેવા આયા લાલા ભાઈ. જતો રે આવજો. પીસ જેમ બી બાજે તકશું ઈને આ બધું 2 બાજે. ચાલો યાર ટિફિન ભરાઈ ગયું. ચા ગરમ કરવા મૂકી દઉં. જો આવું ખાસા બધા લાવજો. પડે હશે ફ્રીજમાં તો ખાવા થાય. એમ ખાસા બધા લેતા આવજો. કે માર જોનમાં જવું. હા તે જાનમાં જઈને જ જોબુ આલે. તમે તો કહેતા હતા કે મારી દુકાનની બાજુમાં જાંબુ પડ્યો હ. તમને તો કહેતા એવું કે મારી દુકાને અસલ જાંબુ ઉગ્યા હા. હું કોક છોકરાને કહીશ દુકાનની પાછળ હોય દુકાનની આગળ હોય. તમને હું કોક છોકરાને કે આજો વેણી આવશે. હે આખો દાડો ભાઈબંધ તો આવે. હલટું કામે જતા તો છોડ દીધું. અહીંયા રોજ એવું જે તમે રોજ કટિંગ કરો એ જ. આ કટિંગ કરીને તો તમે આખા આવા મેણિયા બધા બગાડ નાખ્યા. જેટલા આવા અડધા કટકા કરીને રાખ્યા. હણાવા જવાનું હોય તો ફટાફટ પાર લાવો. મારે કામ પડું કરવાના. રોજ અસલ ઠેલ્યું તોય નાલું શાક બનાવી તમે શું કરો? રોજ ઠેલ્યું બગાડ નાખો. શું કરું કરીને હેડવાનું હોય તો બાર હું લેવા જતા હોય. આવી જાઓ બહાર હેડો ફટાફટ. હા આસોપાલવના પત્તાને કંઈક થયું શું ચરમે ચમજ્યા. તે એક ખજૂરી ઉગી ને અહીંયા લીમડો ઉગ્યો. એક મોટો થયો તો પાછો તોડી નાખ્યો મેં અને પાછો જો ઉગી ગયો. મારે શું માથું ઉડાવજો મોઢા જોવા ગયા દર્પણમાં. પેલા લેવા રૂમાલ બુમાલ લઈ જા ને આખા નકરા બાઈકોમાં ઢગલા કરી દે. તો ગાઈસ જો આ અમારું ઘર છે.
અને આ સાહેબ અમારા હેડ્યા અને અમારે સવારમાં ઉઠીને તો આવું જ હોય. બહાર ખાટલા નાયેલા કપડાં જાહે એટલે બધું કામ થશે અમારી પડશે એટલે નહીં ગજરી. એમાં હલીને એરી ટિફિન બગડતું હશે બોલ. તે કાલ હવે રવિવાર હે ને કાલ બેજરાજી જઈએ ને ત્યાં બેજરાજી હોય ને અસલ ટિફિનની થેલી મળે પેલી આપણે કોથળા નહીં હોતા એવી ઉતરીની એવી તમને લાવી આલું. શું થયું હવે બાઈકે હવે આવી રહ્યું પાહું પેલું બાઇકનું કહેતા હતા ના મેર પડ્યો એક્સચેન્જ કરાવવાનો 10,000નો ખર્ચો તો ઓલરેડી કરી દીધો. આમાં ઓઇલ ટપકતું હા નીચે જો ઓઇલ ટપકતું હોય. હા અમારે તો આવજો ને રોજ અમારે કામ કરવાના હોય કરશું. શું કે આવું ચીપકું શાંતિ આંબલાથી લઈ દે જાળવાર જે આપણે પહેલાં નાખતા હતા ને એજીને એ કોઈ ગોળિયું ના કરાય માથાના વાળ આપવા ચાય બધું ટાલ થઈને પડશે હમણાં. ત્રાણસીના માટે આવા હા બેડો આવજો હવે નીકળો રપ્પા. એવું તો દુકાનમાં પેલી મળે હ કેપ્સ્યુલ માથામાં લગાવવાની. આવજો હાડો આવજો કઈ હવે આપણે કરીએ કામ. બધું પડ્યું રમણભૂટ જો ખાટલામાં રોજ આવી પડ્યા હોય અને ઉઠીને સૌથી પહેલાં મારે બનાવવાનું ટિફિન બનાવીને પછી હવે હું થોડી વાર ને 10 મિનિટ ફોન જોઉં. 10 મિનિટ ફોન જોઈ જાય એટલે આપણે જો ઘરના બિસ્તરામાં કરવાના. જો આ બધા કપડાં મેં કાલ વાર્યા હતા અમે ગડ્ડુ ભાઈ રીહીને હેડ્યા હતા કાલ બધું રમણ ભૂટ્ટે કરી નાખ્યું પાછું. હવે બધા કપડાં ફરીથી વારવા પડશે. તો ચલો ગાઈસ ફટાફટ કામ કરીએ પછી મળીએ હમણાં. તો આપણે જો નહીં ધોઈને આવી ગયા મસ્ત મજાના અને જો આપણે કપડાં ધોઈ દીધા અને કાજુ ગોદડું ધોયું ને બહાર મસ્ત બધું વારીને જો સાફ કરી દીધું. અમારે સવારે ઉઠીએ ને ત્યાં તો અહીંયા એટલું રમણભૂટ પડ્યું ને તે કોઈનું મગજ ના કામ કરે એવું. અને જો અત્યારે તો બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું અને રસોડાની હાલત તો સવારમાં ઉઠીને તો અમારી ખરાબ જ હોય. જો અત્યારે સાફ ક્લીન કરી નાખ્યો. હવે હા સુધી અમારું રસોડું એકદમ ક્લીન હશે ઘરને બધું કારણ કે કોઈ હોય જ નહીં હું એકલી હોય આખો દિવસ એટલે ઘરના કામ કરું ને બસ આવી રીતે પછી હવે હોઈ જઈશ ખાઈ બહીને. પણ આજે અમારે છે ને રાંધવાનું નહીં અત્યારે સવારે એમ તો મગનું શાક બનાવેલું પડ્યું હોય ને લોટે બાંધેલો પડ્યો રોટલી બનાવવાની છે. પણ ગડ્ડુભાઈ આવે એટલે પૂછીએ કે એને સ્કૂલમાં જવું છે ખાવા વાડીમાં ગામમાં અમારે છે ને આજ જમણવાર છે વાડીમાં તો બધા શીખર જાય તો આપણે હંગાત થશે કોઈનો તો જાશું નકર પછી ઘરે ખાઈ લેશું. શું કહેવું હવે ગડ્ડુને હમણાં ભાઈ આવશે 12 વાગે સ્કૂલથી. એમાં ગડ્ડુભાઈ છે ને શોખ છે જમવા જવાનો તો હવે કોઈ બેનપણીઓનો કોઈ હંગાત થાય તો જઈએ જમવા. બાકી તો અત્યારે ને જવું પડશે મારી દુકાને શાકભાજી લેવા કારણ કે કાલે ટિફિનમાં આ બટેકા ડુંગળીનું શાક બનાવી દીધું કારણ કે શાકભાજી લેવા જઈ. અને પછી આ જો અમારું આની બાજુ ઘર છે અને હવે જઈને એક કામ કરું પહેલાં હું શાકભાજી જઈને આવું અને લઈને આવું કારણ કે ભાઈ અમને ટિફિન બનાવવાનો પ્રોબ્લેમ થાય. રોજ ઉઠીને જો કૃષ્ણ ભગવાનને બેહાડી દીધા હવે એમને ને એમની જગ્યાએ બેહાડી દઉં. એમની જગ્યા છે અહીંયા આગળ બરાબર. ચલો ગાઈસ તમે શાકભાજી લઈ આવીએ સાંજે ટિફિન બનાવવા. તો આપણે જો નહીં ધોઈને આવી ગયા મસ્ત મજાના અને જો આપણે કપડાં ધોઈ દીધા અને કાજુ ગોદડું ધોયું ને બહાર મસ્ત બધું વારીને જો સાફ કરી દીધું. અમારે સવારે ઉઠીએ ને ત્યાં તો અહીંયા એટલું રમણભૂટ પડ્યું ને તે કોઈનું મગજ ના કામ કરે એવું. અને જો અત્યારે તો બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું અને રસોડાની હાલત તો સવારમાં ઉઠીને તો અમારી ખરાબ જ હોય. જો અત્યારે સાફ ક્લીન કરી નાખ્યો. હવે હા સુધી અમારું રસોડું એકદમ ક્લીન હશે ઘરને બધું કારણ કે કોઈ હોય જ નહીં હું એકલી હોય આખો દિવસ એટલે ઘરના કામ કરું ને બસ આવી રીતે પછી હવે હોઈ જઈશ ખાઈ બહીને. પણ આજે અમારે છે ને રાંધવાનું નહીં અત્યારે સવારે એમ તો મગનું શાક બનાવેલું પડ્યું હોય ને લોટે બાંધેલો પડ્યો રોટલી બનાવવાની છે. પણ ગડ્ડુભાઈ આવે એટલે પૂછીએ કે એને સ્કૂલમાં જવું છે ખાવા વાડીમાં ગામમાં અમારે છે ને આજ જમણવાર છે વાડીમાં તો બધા શીખર જાય તો આપણે હંગાત થશે કોઈનો તો જાશું નકર પછી ઘરે ખાઈ લેશું. શું કહેવું
અમારા ગડ્ડુને હમણાં ભાઈ આવશે 12 વાગે સ્કૂલથી. અમારા ગડ્ડુ ભાઈ છે ને શોખ છે જમવા જવાનો. તો હવે કોઈ બેનપણીઓનો કોઈ હંગાત થાય તો જઈએ જમવા. બાકી તો અત્યારે ને જવું પડશે મારી દુકાને શાકભાજી લેવા, કારણ કે કાલે ટિફિનમાં આ બટેકા ડુંગળીનું શાક બનાવી દીધું, કારણ કે શાકભાજી લેવા જઈ. અને પછી આ જો અમારું આની બાજુ ઘર છે. અને હવે જઈને એક કામ કરું, પહેલાં હું શાકભાજી જઈને આવું અને લઈને આવું, કારણ કે ભાઈ અમને ટિફિન બનાવવાનો પ્રોબ્લેમ થાય રોજ ઉઠીને. જો કૃષ્ણ ભગવાનને બેહાડી દીધા. હવે એમને ને એમની જગ્યાએ બેહાડી દઉં. એમની જગ્યા છે અહીંયા આગળ, બરાબર. ચલો ગાઈસ, તમે શાકભાજી લઈ આવીએ સાંજે ટિફિન બનાવવા. ચલો તમે શાકભાજી કંઈક જોતા આવું જોઈએ, કંઈક સારું હોય તો કંઈક લેતા આવીએ, ને તો પછી કંઈક બનાવી દઈશું. જઈએ ગામમાં. જો અહીંયા અમારે જવાનું ગામ છે. ગામમાં ને અહીંયા રોડ બનવાનું ચાલુ નવો, અને અહીંયા અમારા ગામની દુકાન છે જ્યાં હું શાકભાજી દરરોજ લેવા આવું. જો અહીંયા શાકભાજી લેવા જરાક બેઠે થોડા ઘણા એ લઈ લે, પછી આપણે લઈએ શાકભાજી. તાલે ઉભા રહીએ બાજુ. માની જા, હજી નિશાળ 5 વાગ્યા. 5 ટ્યુશનના 5 વાગ્યા. 6 વાગે ટ્યુશન જવાનું હા. હા તો અહીં ભણ બે હિંચા જે ભણવું હોય. શું કંઈક તો જો આપણે ઘરમાં જ લખતા હતા. 12 ચોય લખ્યું નહીં, જા ઘરમાં પડી હશે. જો ગોતી દોડો દેવું બે લખવાનો, કપડાં વાર દઉં ને પછી ભાત વઘારું. ભૂખ લાગી હ. અહીં જ આપણે અહીંયા જ લેસન કર્યું હોય, ચોય યાદ નહીં. 12 ચોય ચમ ના પાય હોય પેન્સિલ. ગોત કંઈક પડી હશે. તો હડો આપણે હું માથું ઓળાવી દઉં મસ્ત. જો ગાઈસ માથું ઓળાવવાનું છે. પછી ઘરે આવીએ હાલ ઉઠી. હવે થોડું મોઢું ધોઈને આવું, માથું ઓળાવીને ભાત વઘારું. હા ચા મેલી દી ચા જી મળી. હું પીછે આવી થેલામાં જ હશે. જોયું શું કે ચોપડીમાં જોયું હતી ઠેલા અંદરના ખાનામાં જોયું. અંદરના ખાનામાં જોયું. આજકાલ જો અંદરના ખાનામાં, ઉપરના નહીં અંદરના ખાનામાં. લાઈ માં જોડે લાઈ હું ગોતું. કેટલું લખ્યું તમે? તે જેટલું લખ્યું ભાઈ. હા મસ્ત અક્ષર કાઢજે. હેડો અસલ અક્ષર કાઢીને લખો. હા હેડો હું ભાત બનાવી દઉં. થોડા પડે ને ભાત વઘાર દઉં. શું દાળ? પીળી દાળ. સારું હેડો તો પીળી દાળ બનાવીએ હતા ના ખાવા. પેલા હું કપડા વારવામાં રહી ને પેલા ભાત વઘાર દઉં. પછી હમણાં દેવન મમ્મી આવી જશે અમારે હેડવા. પછી જવાનું હોય હેડવા. ગઈ તો શરીર ઓછું કરવા મને હેડવાનું ચાલુ કર્યું. હવે થોડે કરીને કસરત ચાલુ કરી દઈશ. અત્યારે તો હાલવાનું જ ખાલી કાલ ચાલુ કરી. થોડા કસરત કરશું. શાયદ આપણો વજન થોડો. હા ના તમને ટ્યુશન ભેગા કરીને પછી હું જઈશ. ચાલો આટલા ભાત પડે આમાં થોડા વઘાર દઉં ફટાફટ. ભૂખ લાગી બહુ. હો